નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ગતરોજ આપણી ચેનલ પર એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને રાજ્ય સરકાર દ્વારા પણ એક પ્રેસ નોટમાં જાહેર કરવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારના જે મિશન, જે પીએમ મિશન યોજના અંતર્ગત જે મધ્યાહન ભોજન યોજનાઓ પ્રાથમિક શાળાઓમાં ચાલી રહી છે તેના 87,000 જેટલા કર્મચારીઓને ક્યાંક રાજ્ય સરકાર જે છે તે મિત્રો છૂટા કરશે તેવું લાગી રહ્યું છે। બજેટ 2025-26નું જે આજે રજૂ થઈ રહ્યું છે તેમાં મિત્રો સરકાર દ્વારા સેન્ટ્રલ કિચન યોજના જે છે તે મિત્રો હાલમાં જે પ્રાયોરિટીના જે રૂપે જે રીતે મિત્રો 9 મહાનગરોમાં અને 26 જેટલા આદિજાતિ વિકાસના જે જ્યાં રસોડા નથી પ્રાથમિક શાળાઓમાં તેવા તાલુકાઓમાં, જ્યાં 26 તાલુકાઓમાં આ સેન્ટ્રલ કિચન યોજના ચાલી રહી છે, તે યોજનાને સરકાર દ્વારા આગામી તમામ જે 248 તાલુકાઓ છે તેમાં લાગુ કરવાને લઈ અને આજરોજ જે છે તે જાહેરાત થઈ શકે છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શું સરકાર આજના બજેટમાં આ સેન્ટ્રલ કિચન યોજનાની જાહેરાત કરી અને 67,000 કરતાં વધારે વિધવા બહેનો સહિત કુલ 87,000 કરતાં વધારે મધ્યાહન ભોજન કર્મીઓની નોકરી સરકાર દ્વારા જે છે તે મિત્રો જે છે તે ખાઈ જવામાં આવશે કે પછી સરકાર જે છે તે મિત્રો આ સેન્ટ્રલ કિચન યોજના લાવીને આ કર્મચારીઓની નોકરી પર જે છે તે લટકતી તલવાર છે તેને સાચું ફેરવી નાખશે કે નહીં એ તો આજે આજના બજેટમાં જ ખબર પડશે। પરંતુ આજ જે બજેટ રજૂ થવાનું છે તે ચોક્કસથી આ કર્મચારીઓ જે 87,000 કર્મચારીઓ છે, મિડ ડે મિલ કર્મચારીઓ છે કે જેઓ ગુજરાત રાજ્યની 33,000 જેટલી આંગણવાડી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન બનાવી અને બાળકોના પોષણમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે, તેમની નોકરી રહેશે કે નહીં તેને લઈને આજના બજેટમાં જે છે તે સરકાર જાહેરાત કરશે તેવું દેખાઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા સેન્ટ્રલ જે કિચન યોજના છે તેને લઈ અને મિત્રો આજે જાહેરાત થઈ શકે છે। તો શું સરકાર આજના બજેટમાં સેન્ટ્રલ કિચન યોજના જાહેર કરશે અને સરકાર દ્વારા 87,000 જે કર્મચારીઓ છે તેમના નોકરીને જે છે તે મિત્રો અસર થશે, તેમને છૂટા કરી દેવામાં આવશે કે શું તેના લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન તેમજ આવા મિડ ડે મિલ કર્મચારીઓના લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ગતરોજ એક પ્રેસ નોટ કરીને જાહેરાત કરવામાં આવી હતી કે સરકાર દ્વારા જે ગત વર્ષે 26 તાલુકાઓ આદિજાતિ વિસ્તારમાં જ્યાં પ્રાથમિક શાળાઓમાં રસોડા નથી ત્યાં તાલુકા લેવલે એક સેન્ટ્રલ કિચન યોજના અમલમાં લાવવામાં આવી રહી છે અને આ યોજના સફળ થતાં હવે રાજ્ય સરકાર દ્વારા 9 મહાનગરો અને 26 તાલુકા બાદ તમામ જે 248 જેટલા તાલુકાઓ છે તેમાં આ સેન્ટ્રલ કિચન યોજનાઓ તાલુકા લેવલે બનાવી અને પ્રાઇવેટ એજન્સી એટલે કે ખાનગી કેટરર્સ મારફતે જે છે તે મિત્રો પ્રાથમિક શાળાઓમાં બપોરનું ભોજન, મધ્યાહન ભોજન પહોંચાડવાનો જે છે તે કોન્ટ્રાક્ટ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે। આના કારણે મિત્રો દરેક પ્રાથમિક શાળામાં એક સંચાલક, એક રસોઈયા અને એક હેલ્પર એમ 3 જે નોકરી કરતા જે કર્મચારીઓ છે, મિડ ડે મિલ કર્મચારીઓ, તેમની નોકરી પર જે છે તે મિત્રો હાલ સંકટ તોડાઈ રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે। આજ રોજ સરકાર દ્વારા જો સેન્ટ્રલ કિચન યોજના કે જે હાલમાં રાજ્યમાં લગભગ 26 તાલુકાઓમાં અસ્તિત્વમાં છે, 9 મહાનગરપાલિકાઓમાં અસ્તિત્વ છે, તમામ તાલુકા અને જિલ્લામાં જો મિત્રો આજે સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે મિત્રો સ્પષ્ટ દેખાશે। કારણ કે સેન્ટ્રલ કિચન યોજના અંતર્ગત તમામ તાલુકા લેવલે એક કિચન હશે, જેમાં એક મોટી કેટરર્સ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે અને આ કેટરર્સ કંપની દ્વારા તાલુકા લેવલે સેન્ટ્રલ કિચનમાં જે છે તે મિત્રો સરકાર દ્વારા નક્કી કરેલ મેનુ પ્રમાણે ભોજન તૈયાર કરી અને વાહન દ્વારા એટલે કે વ્હીકલ દ્વારા જે છે તે તમામ જિલ્લાની જે તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં પહોંચાડવામાં આવશે। આના કારણે મિત્રો લગભગ રાજ્યના 87,000 જેટલા કર્મચારીઓ જે છે તે બેકાર થશે, કારણ કે હાલમાં 67,000 વિધવા સંચાલકો સહિત રાજ્યમાં કુલ 87,000 કરતાં વધારે મિડ ડે મિલ કર્મચારીઓ કાર્યરત છે। આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય સરકારમાં 33,000 કરતાં વધારે પ્રાથમિક શાળાઓ છે અને 29,000 કરતાં વધારે જે પ્રાથમિક શાળાઓ છે તેમને પોતાના રસોડાઓ છે અને પોતાનો સામાન છે। એટલે એવી જગ્યાએ મિત્રો એવા તાલુકાઓમાં ક્યાંય સેન્ટ્રલ કિચન યોજના લાવવાની સરકારને જરૂર નથી, કારણ કે જે રીતે મિત્રો આ કર્મચારીઓ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ પોતાનો પરસેવો પાડી અને આ પ્રાથમિક શાળાના બાળકોના પોષણનો જે મિત્રો કાર્યક્રમ છે, જે પીએમ પોષણ શક્તિ યોજના અંતર્ગત પોતાના પરસેવા રેડી અને કર્મચારી આ બાળકો માટે મિત્રો રસોઈ બનાવીને તેઓ મિત્રો તૈયાર કરી અને આ ભોજન આપી રહ્યા છે, જેના કારણે બાળકોના જે ભાવિ વિકાસ અને પોષણનો જે છે તે મિત્રો દર ઊંચો આવ્યો છે। મિત્રો ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે મિત્રો સેન્ટ્રલ કિચન યોજના લાવીને મિત્રો મળતિયાઓને ફાવવાની માટેની પ્રયત્ન કરી રહી છે। સેન્ટ્રલ કિચન યોજના અંતર્ગત સરકાર દ્વારા મોટા કેટરર્સને ઓર્ડર આપીને ક્યાંક ને ક્યાંક મિત્રો કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવી અને 87,000 જેટલા કર્મચારીઓની નોકરી પર હાલ જે છે તે સંકટ તોડાઈ રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે। જોવાનું એ રહેશે કે મિત્રો આજરોજ સરકાર દ્વારા જે છે તે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે જાહેરાત કરી હતી કે દેશભરમાં જેટલા જિલ્લાઓ અથવા તાલુકાઓમાં જે શાળાઓમાં રસોડાઓ નથી ત્યાં તાલુકા લેવલે એક સેન્ટ્રલ કિચન યોજના બનાવી તેવી મિત્રો ગત વર્ષે બજેટમાં ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી। ગુજરાત સરકારે પણ પ્રાયોરિટીના ભાગરૂપે સુરત, વડોદરા, વાઘોડિયા જેવા તાલુકાઓમાં કે જ્યાં પ્રાથમિક શાળાઓના પોતાના રસોડા નથી ત્યાં આ યોજના લાગુ કરી હતી, પરંતુ હવે રાજ્ય સરકાર જ્યારે આ યોજનાને કાયમી કરવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સરકાર દ્વારા આ 87,000 કર્મચારીઓની નોકરી જોખમમાં મૂકીને હવે કોન્ટ્રાક્ટ પ્રથા દ્વારા સેન્ટ્રલ કિચન યોજના તાલુકા લેવલે લાવવાનું યોજના બનાવવામાં આવી રહી છે। જોવાનું એ રહેશે કે આજ રોજ જે કર્મચારીઓ માટે જે ન્યૂઝ છે તે પ્રમાણે આજરોજ જે બજેટ છે તેમાં કનુભાઈ દેસાઈ દ્વારા અથવા તો
આજથી શરૂ થતા 31 માર્ચ સુધી ચાલનાર બજેટ સત્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આ સેન્ટ્રલ કિચન યોજનાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવશે કે નહીં, અને શું 87,000 કર્મચારીની નોકરી સરકાર દ્વારા જે છે તે ખાઈ જવામાં આવશે કે નહીં, એ તો મિત્રો આ બજેટમાં જ ખબર પડશે. પરંતુ અમે એવી આશા રાખીએ છીએ કે સરકાર દ્વારા હાલમાં જે પ્રાયોરિટીમાં જે 26 તાલુકાઓમાં ચાલી રહ્યું છે તેના પૂરતું સરકાર સીમિત રાખે અને પ્રયત્ન કરે કે મિત્રો 26 તાલુકાની જે શાળાઓમાં રસોડા નથી તે રસોડા બનાવી અને ગરમા ગરમ ખોરાક જે છે તે મિત્રો વિદ્યાર્થીઓને પહોંચી વળે અને ત્યાં પણ મિત્રો નવા કર્મીઓની ભરતી થાય અને મધ્યાહન ભોજન યોજના PM જે પોષણ શક્તિ કાર્યક્રમ છે તે મિત્રો વધુને વધુ આગળ વધે અને જે બાળકોનો પોષણ છે, આહાર, જે પૌષ્ટિક આહાર બાળકોને મળી રહે તે માટે પ્રયત્ન કરે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.